હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા વ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. હાલો દોસ્તો, આપણે જાણીએ છીએ આજે સાયા સ્થિત છે દરબારગઢ તે વિશે થોડું. રાજમાતા કલાબાઈએ ઈસવીસન 1570ની આસપાસ બનાવેલો ભવ્ય ભૂતકાળ વર્તમાનનો ઉજાગર બની આજે અડીખમ ઊભેલો આ દરબારગઢ વિશે થોડું જાણીએ અને શું છે તેમનો ઇતિહાસ તે વિશે જાણતા 1570ની આસપાસ આ ગઢનું નિર્માણ કરવામાં આવેલું હતું. રાજમાતા કલાબાઈએ કરાવેલું છે. શિલાલેખ આપેલી છે કે રબારી સમાજના અને મેર સમાજના શૂરવીરો જે આ યુદ્ધ છે જ્યારે શહીદ થયા હતા તેમની શિલાલેખ પણ આપવામાં આવેલી છે. અને એવું માનવામાં આવે છે કે આ રાજમહેલમાં રાજમાતા કલાબાઈએ પોરબંદરનો સાયા વિસ્તાર ઊંચાણવાળા વિસ્તારના હિસાબે અહીંયા ગઢનું નિર્માણ કરવામાં આવેલું હતું. અને ખાસ કરી અને પહેલી રાજધાની સાયા વિસ્તારમાં સ્થાપિત કરી હતી. અને આ રાજમહેલમાં અનેક રાજા રજવાડાઓએ રાજ કર્યા અને જેઠવા વંશજોએ રાજ કરેલું હતું. ત્યારબાદ ઘણા પેલેસો પોરબંદરની અંદર બનાવવામાં આવ્યા હતા. ઈસવીસન 1570ની આસપાસમાં આ ગઢનું નિર્માણ કરી અને રાજમાતા કલાબાઈએ સાયા વિસ્તારમાં દરબારગઢનું નિર્માણ કરેલું હતું. ત્યારબાદ ઘણા પેલેસો બનાવવામાં આવેલા છે પોરબંદરમાં. આ દરબારગઢની અંદર જેઠવા વંશજોના કુળદેવી વિંધ્યવાસિની માતાજીનું ભવ્ય મંદિરનું ગઢ હારે નિર્માણ કરવામાં પણ આવેલું હતું. વિજયાદશમીના દિવસે જેઠવા વંશજોના કુળદેવી માતાજીનું અહીંયા પૂજન પણ કરવામાં દશેરાના દિવસે આવે છે. અને રાજવીરોને રહેવા માટે પેલેસનું નિર્માણ થયેલા છે. અંદાજે જ્યારે રાજમાતા કલાબાએ નિર્માણ આ પોરબંદરના સાયા વિસ્તારમાં કર્યું ત્યારે તેમને જ્યાં યુદ્ધ થયું હતું ત્યારે ચડાઈ કરી હતી. અને જ્યાં આપણું રાજ અંદાજે જુબેલીના પુલ સુધી જામ સાહેબે જીતી લીધું હતું. ત્યારબાદ મહેર સમાજ અને રબારી સમાજના અગ્રણીઓ સાથે રાજમાતાએ બેઠક કરી અને આખી રાજનીતિની વાતચીત કરી. ત્યારબાદ પાછું આપણું રાજની સીમા ઘુમલી સુધી જીતી અને તેમાં જેટલા શહીદ થયા હતા તેમની શિલાલેખ પણ આમાં આપવામાં આવેલી છે. ત્યારે બાદ રાજમાતા કલાબાઈએ એવું પણ કહ્યું હતું કે મહેર સમાજને અને રબારી સમાજને કે તમે જેટલા ગામના એક રાતમાં તોરણ બાંધો એટલા ગામ તમારા. ત્યારબાદ રબારી સમાજના અગ્રણીઓએ કોરીખડું અને આસપાસના વિસ્તારોમાં તોરણ બાંધ્યા હતા. તો અને મહેર સમાજના અગ્રણીઓએ ઘણા તોરણો ઘણા ગામમાં બાંધેલા. એવી પણ વાત જ્યારે કહેવામાં આવે કે રાજમાતાએ છૂટ આપી હતી એક દિવસની એક રાતની, ત્યારે આ અગ્રણીઓએ આવી રીતના ગામના તોરણ બાંધ્યા હતા. તો આ રાજમહેલની તમને આખી શેર કરાવું છું. અને જેટલું આપણે જાણ્યું હતું અને જાણવા મળ્યું હતું તે તમારા સમક્ષ હું રજૂ કરું છું. અને આ પહેલો પેલેસ બનેલો છે પોરબંદરનો રાજવીનો કે રાજમાતા કલાબાઈએ સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ ઘણા પેલેસો બન્યા છે. હુજુર પેલેસ છે, એવા ઘણા પેલેસોનું નિર્માણ કર્યું હતું. અને પોરબંદરના ખૂબસૂરતી વધારવામાં અનેક ચાંદ લાગી આવ્યા હતા. અને પોરબંદરની જનતાને પોતાની સંતાન માની એવા રાજવીરો રાજા ભાવસિંહજી પોરબંદરની જનતાને પોતાની સંતાન જ માનતા અને ક્યારેય દુઃખી ન થવા દેતા એવા જેઠવા રાજવીરોએ પોરબંદરની ગાદી ઉપર રાજ કર્યું હતું. ત્યારબાદ
ગાંધીજી હારે મળી અને રાજનું નિર્માણ અને અમુક રજવાડા નિલમ થતા ગયા અને ભારત સરકારને અર્પિત કરતા ગયા. તેમ ઘણા પેલેસો રાજા ભાવસિંહજીએ કોલેજોમાં ડેવલપ કર્યા છે, દાન આપ્યા છે. રાજા ભાવસિંહજી એવું માનતા કે પોરબંદરની જનતા તે મારી સંતાન છે અને એવા રાજા હોય એના સંતાન ક્યારેય દુઃખી ન થતા. એટલે ઘણા પેલેસો છે તે નિશાળમાં ડેવલપ થયા હતા. તો દોસ્તો, આ કેવું લાગ્યું તમને આ બ્લોગ તે વિશે મને કહેજો કોમેન્ટ બોક્સમાં. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય માતાજી. ભવ્ય ભૂતકાળ વર્તમાનનો ઉજાગર બની અને આજે પણ સાયા ગઢ એવો અડીખમ ઊભેલો છે. તો દોસ્તો, પોરબંદર આવો ત્યારે અવશ્ય એક વખત મુલાકાત લેજો દરબારગઢની અને જાણજો. અને જોવાલાયક અને જાણવા લાયક સ્થળ છે. તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય